સુરતમાં પાણીપુરીના ભૈયાજી ભાઈગીરી પર ઉતરી આવ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. સુરત શહેરના અશ્વિની કુમાર રોડ વિસ્તારમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પાણીપુરીની લારી ચલાવતા યુવકો વચ્ચે થયેલી મારામારીને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ અશ્વિની કુમાર રોડ ઉપર લારી ઊભી રાખવા જેવી કોઈ ક્ષુલ્લક બાબતે પાણીપુરીના વિક્રેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષો મર્યાદા ભૂલી અને સામસામે આવી ગયા હતા. ગુસ્સામાં આવેલા યુવકોએ એકબીજા ઉપર લાકડાના ફટકા વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું. ભીડભાડવાળા રસ્તા ઉપર જાહેરમાં લાકડાના ફટકા ઉછાળતા જોઈ અને રાહદારીઓ તેમજ સ્થાનિક વેપારીઓમાં ફાળ પડી ગઈ હતી. મારામારી વધતી જોઈ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને વચ્ચે પડી અને 4થી વધુ યુવકોને છોડાવ્યા હતા. લોકોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં યુવકો એકબીજા ઉપર ઘાતક રીતે હુમલો કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી. અશ્વિની કુમાર વિસ્તારની પોલીસ દ્વારા વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.